ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી રતલામી સેવ ટમેટાનું શાક બનાવીશું. એકદમ મસ્ત ગ્રેવી વાળું, તીખું તમતમતું, ઠંડીમાં ખાવાની મજા આવી જાય એવું. નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ કમલેશ અસ્મિતા વ્લોગ્સમાં. તો આજે મારે સેવ ટમેટાનું શાક બનાવવાનું છે. આમ તો આપણે સેવ ટમેટાનું શાક બનાવતા જ હોય, પણ આજે સ્પેશિયલ આ દેશી ટમેટા અને રતલામી સેવ લીધી છે. તમે પણ આવી રીતના બનાવજો અલગ સેવ ટમેટાનું શાક, મજા આવશે ખાવાની. તો એની રેસીપી તમારી સાથે શેર કરું છું. શિયાળામાં લીલું લસણ, લીલી ડુંગળી, લીલા ધાણા, મરચાં, દેશી ટમેટા છે. આ દેશી ટમેટાનો ટેસ્ટ એકદમ મસ્ત ખાટ મીઠો હોય. પેપ્સિકમ નાખું, લીલા મરચાં ને. તો આપણે આ બધાનું કટિંગ કરી લઈએ. એકદમ રેસ્ટોરન્ટમાં ઢાબા સ્ટાઇલ બનતું હોય ને જે સેવ ટમેટાનું શાક, એવી રીતના આપણે બનાવવાનું છે. ટમેટા આપણા બધા કટિંગ થઈ ગયા છે. લીલી ડુંગળી છે, ડુંગળી કટિંગ થઈ ગઈ છે. આપણે આને ધોઈ નાખવાની, આમાં ધૂળ હોય ધોઈ નાખવાની. આને જવા દઈએ પાણી. લીલું લસણ કટિંગ, બસ બસ. તો મિત્રો આપણે તેલ ગરમ મૂકી દીધું છે. હવે આપણે પેલા છે જ રાઈ નાખી દઈએ. રાઈને ફૂટવા દેવું. આખા મસાલા લીધા છે, 2 મરચાં છે, જીરું છે, બાદિયા છે, એ નાખી દઈએ આપણે. આપણે જે લસણ ડુંગળી ધોયો હતો ને એ નાખી દઈએ. સાટાવશે મોબાઈલ લઈ જાવ. આદુ લીધું છે. આદુનું શિયાળામાં ટેસ્ટ સારો લાગે છે. ખમણી નાખી દઈએ. બે મિનિટમાં સરસ લસણ ડુંગળી પાકી ગયા છે. હવે આપણે ટમેટા નાખી દઈએ, દેશી ટમેટા. એને આપણે 2 મિનિટ પકાવવા દઈએ. નમક નાખી દઈએ સ્વાદ અનુસાર. આપણે 3 માણસનું શાક છે એટલે 2 ચમચી જોશે, 5 ગ્રામ જેવું.
નાની 2 ચમચી, હળદર નાખી દઈએ 1 ચમચી નાની, લાલ મરચું પાવડર નાખી દઈએ આપણે, સ્પાઇસી શાક હોય આ સેવનું શાક, સેવ ટમેટાનું, સેવ તીખું ના બનાવવાનું, પછી તમે જેવું ખાતા હોય એવું બનાવવાનું, વધારે તીખું ના ખાતા હોય ઓછું બનાવવાનું. કાશ્મીરી મરચું છે, આનાથી શાકનો કલર મસ્ત આવશે. કાશ્મીરી મરચા પાવડર આપણે 2 ચમચી જેવું નાખી દઈએ. આનાથી કલર સારો આવે, તીખું ઓછું થાય, સ્પાઇસી ઓછું થાય, પણ કલર સરસ આવે. સેવનું પડીકું લીધું છે, નાખી દઈએ. 10 રૂપિયાની બાલાજીનું સેવનું પડીકું બધું નાખી દેવાનું. આ રતલામી સેવ છે, ઓલી ટમેટા ઝીણી સેવ કરતા આ સેવનું શાક સરસ લાગે મને. આવી રીતે બનાવવાની ટ્રાય કરજો, મસ્ત બનશે. અને સારું બને તો કોમેન્ટ કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. એકદમ કલર મસ્ત આવી ગયો છે. આમાં હવે પાણી નાખી દઈએ આપણે 1 ગ્લાસ. પાકવા દે ને એકદમ 2 મિનિટ પાકવા દઈએ આપણે. એ ફૂલે શાક મસ્ત ઉકળી ગયું છે. હવે આપણે ગરમ મસાલો નાખી દઈએ છીએ. ધાણા જીરું ચમચી 1 પાવડર નાખી દઈએ. રતલામી શાક બની ગયું છે આપણું. અને આ વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીશું અગલા વિડીયોમાં. ત્યાંથી બાય બાય. જય માતાજી બાપા.